જ્યારે નિરાંતે પોઢી હોય છે ત્યારે રક્ષા કાજે લાલબત્તીની ગાડીઓ સતત સજ્જ રહે છે। છેલ્લા એક વર્ષમાં 6441 ઇમરજન્સી કોલ્સ દ્વારા ત્વરિત પ્રતિસાદ આપી આ સાયલેન્ટ હીરોએ 678 જિંદગીઓ બચાવી છે। આધુનિક ટેકનોલોજી અને અજોડ હિંમત સાથે કાર્યરત અમદાવાદ ફાયર બ્રિગેડે હવે શહેરની અભેદ ઢાલ બની સુરક્ષાનું અતૂટ કવચ પૂરું પાડી રહ્યું છે। हमारे पास वेल इक्विप्ड फायर टेंडर्स है, जैसे इमरजेंसी फायर टेंडर और गजराज है, और फिर वॉल्वो का HPL भी है। और उसके बाद हमने रिसेंटली अभी एक रेस्क्यू कॉल किया है जो सिविल हॉस्पिटल है, उसके पास में एक ड्राइवर का एक्सीडेंट हुआ था। वो बस में से उसको रेस्क्यू करके रिसेंटली हम लोगों ने उसको बाहर निकाला। गवर्नमेंट गाइडलाइन के अनुसार हर 10 स्क्वायर किलोमीटर में एक फायर स्टेशन होना चाहिए, जिसमें अभी 15 नए फायर स्टेशन मंजूरी मिल चुकी है और इनका काम जल्दी शुरू होगा। तो 15 इस साल और इसी प्रकार 15 नेक्स्ट ईयर का भी प्लान है, जिसका ऑलरेडी आइडेंटिफाई हो चुका है, ज़मीन आइडेंटिफाई हो चुका है, प्रिंसिपल अप्रूवल भी मिल चुका है। तो विद इन 2 to 3 years 50 के अराउंड फायर स्टेशन अहमदाबाद फायर इमरजेंसी दबाયેલ છે તેવી માહિતી મળતા એક બેન અને એક ભાઈ બંનેને અમે સહી સલામત રીતે બહાર કાઢેલ છે। પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આજુબાજુમાં ખૂબ જ ગીચ વિસ્તાર હોવાથી ત્યાં હેવી મશીનરીનો અમે ઉપયોગ નહોતા કરી શકતા, મેન્યુઅલી કામ કરવું પડે એવું હતું। 30 મિનિટની ભારે જહેમત બાદ અમે બંનેને બહાર કાઢવામાં સફળ રહ્યા। કે ઓપરેશનમાં એ લોકો આવ્યા ત્યારે બધું 108 આવી ગઈ હતી અને રેસ્ક્યુવાળાએ બી જે મારા સાસુ અંદર દટાઈ ગયેલા હતા, આખા એમના પર લોખંડની આખી ટી ગડર પડી હતી, એમણે કાઢી હતી અને એ પછી એમને બહાર કાઢવામાં આવ્યા હતા અને એમને હોસ્પિટલમાં ખસેડાયા।